રોજ સોશિયલ મીડિયા પર એક ગાડીઓનો સ્ટન્ટ તથા એરગન સાથે એક વિડીયો વાયરલ થયેલ છે. જે વિડીયોમાં અમે 13-14 મિત્રો અલગ અલગ ગાડીઓ લઈને નીકળ્યા હતા આદિપુર સિનઈ રોડ ઉપર અને રફ ડ્રાઇવિંગ કરેલ હતી. વિડીયોમાં જે ગન દેખાય છે તે એરગન છે. અમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે અને મારી અપીલ છે લોકોને કે આવા બેફામ ડ્રાઇવિંગના વિડીયો નહીં બનાવવાના અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ ના કરવી, આ મારી અપીલ છે. ગઈકાલે રાત્રે એક વિડીયો વાયરલ થયેલ હતો. એમાં 6 જેટલી કારમાં અલગ અલગ આરોપીઓ પોતાના હાથમાં એરગન જેવી વસ્તુ લઈને કે જે હથિયાર તરીકે દેખાઈ આવે એ રીતે લઈને જોખમી સ્ટન્ટ કરી બેદરકારી રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયેલ. જેના આધારે જિલ્લાના પોલીસ વડા શ્રી સાગર બાગમર સાહેબ નાઓની સૂચનાથી તાત્કાલિક સદર વાયરલ થયેલ વિડીયો બાબતે તપાસ તજવીજ કરી નેત્રમ શાખામાં આવેલ એમના મારફતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે તમામ ગાડીઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ અને તમામ ગાડીઓને તાત્કાલિક આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર 60/25 BNSની કલમ 3(5), 270, 281, 289 MV એક્ટ કલમ 177, 184 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ કામે કુલ 15 જેટલા અલગ અલગ બાળકોને ડિટેન રાખવામાં આવેલ. જેમાં તપાસ કરતા 5 જેટલા બાળકો પુખ્ત વયના જણાઈ આવેલ અને બાકીના 10 બાળ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો હોય. જેમાં એક આર્યા વિશાલ દુબે ઉંમર વર્ષ 18 રહે સપનાનગર ગાંધીધામ, 2 પાર્થ જેઠાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 20, રીતેશ સજ્જનભાઈ રોહિવાલ ઉંમર વર્ષ 18, પુનિત ઉમેદ રોહિવાલ ઉંમર વર્ષ 20, જયદીપ મોહન શર્મા ઉંમર વર્ષ 18 વગેરેને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો 10 જેટલા જેમના વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવેલ છે અને સદર ગુનામાં કુલ 6 વાહનો જેટલા જેમની કિંમત 44,50,000 જેટલી ગણી શકાય એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને 2 જેટલી ગન એરગન જેને કહી શકાય એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને હાલ તપાસ તજવીજ ચાલુમાં છે.